નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા જામનગર સજ્જ। રોશનીના અવનવા શણગારથી ઝળહળી ઉઠ્યું જામનગર। સરકારી ઇમારતો, વિવિધ માર્ગો તથા સર્કલ્સ પરની રોશની થકી શહેરભરમાં દિવાળી જેવો માહોલ। તારીખ 10 મેના સાંજે 7:30 કલાકે લાલ બંગલા સર્કલ ખાતે ભવ્ય જન અભિવાદન કાર્યક્રમ યોજાશે। ખ્યાતનામ કલાકાર શ્રી કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરાની પ્રસ્તુતિ તથા ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન। જામનગર તારીખ 9 દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 10 અને 11 મેના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને વધાવવા માટે સમગ્ર શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે। એરફોર્સ સ્ટેશનથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર રૂટને ઝળહળતી રોશનીથી સજાવવામાં આવ્યો છે। શહેરના મુખ્ય સ્થળો જેવા કે દરબારગઢ, DKV કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઇટિંગ અને અવનવી રોશની દ્વારા દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે। આ સાથે જ દરેક મુખ્ય સર્કલ પર વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અમલી બનેલી જન ઉપયોગી યોજનાઓની સફળ દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ યોજાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે તા 10મીની રાત્રે અંદાજે 7:30 કલાકે લાલ બંગલા સર્કલ ખાતે વિશાળ જન અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે તથા સૌરાષ્ટ્રની રાસ મંડળીઓ દ્વારા હુડો રાસ, સીધી ધમાલ નૃત્ય, મણિયારો રાસ સહિતના પરંપરાગત લોકનૃત્યો તથા ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવશે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ